ભગવાન બહુ જ આપણા પર પ્રસન્ન થયા હોય એમ અગર આપણને લાગે કે બહુ પ્રસન્ન થયા છે, એવું ક્યારે થાય? જ્યારે સત્સંગમાં રુચિ પ્રગટ થાય. તો ભગવાનની કૃપા થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય. જન્મ જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે ભગવાન આપણને સત્સંગ આપે અને એ સત્સંગના માધ્યમથી જ્યારે આપણા હૃદયના અંદર હરિ ગુરુ ને વૈષ્ણવની સેવા કરવાની પ્રેરણા પ્રગટ થાય અને એ સેવા કરતા 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 જ્યારે જેમ જેમ આપણા હૃદયના અંદર ભગવદ પ્રેમ રૂપી એ ઝરણું વહેવા લાગે, સમજી લેજો એ કૃપાનું ફલ એ પ્રાપ્ત થયું છે. કારણ કે ભગવાનમાં પ્રેમ જન્મવું બહુ કઠિન છે. એમનેમ સેવા થશે, પ્રેમ નહીં જન્મે. કેટલાય જન્મો પછી, સહસ્ત્ર જન્મો પછી આ કલયુગના અંદર કેવલ ભક્તિ, કેવલ ભક્તિ, કેવલ ભક્તિ જ એક એવું સાધન છે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા સામે આપણા હૃદયમાં ઉપસ્થિત થઈ જાય છે. પણ જન્મ જન્મ પછી આ ભગવદ પ્રેમ આપણામાં પ્રગટ થતો હોય છે અને એ પ્રેમને પ્રગટ કરવા માટે અગર આ કલયુગના અંદર સૌથી શ્રેષ્ઠ અને સરળ સાધન કોઈ હોય શ્રી કૃષ્ણ સુધી પહોંચાડવા માટેનું, તો એ શ્રીમદ ભાગવત છે. સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સેવા તારી